છોટાઉદેપુર ટાઉન પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાંથી પ્રોહિબિશનના ગુનામાં કબજે કરવામાં આવેલી સ્કોર્પિયો કારની ચોરી થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. છોટાઉદેપુર એલસીબી દ્વારા ગત રાત્રિએ ગેલવાડ ગામ પાસેથી આ કાર પકડવામાં આવી હતી, પરંતુ તે જ રાત્રિના સમયે બે ઇસમો પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાંથી ગાડી લઈને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે, જેમાં પ્રાથમિક અનુમાન મુજબ બંને આરોપીઓ મધ્યપ્રદેશના હોવાનું જણાઈ રહ્યું છે. આરોપીઓ ગાડી લઈને મધ્યપ્રદેશ તરફ ભાગ્યા હોવાથી છોટાઉદેપુર પોલીસનો કાફલો તાત્કાલિક તપાસ અર્થે મધ્યપ્રદેશ રવાના થયો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.